જૂતા ચપ્પલનો હાર પહેરીને વડોદરામાં અપક્ષ ઉમેદવાર ચૂંટણી ફોર્મ ભરવા માટે નીકળ્યા. એમને પૂછાતા શું આપ્યો જવાબ? નમસ્કાર, હું છું હિમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. વડોદરા બેઠક પર એક અપક્ષ ઉમેદવારે ચપ્પલ અને જૂતાનો હાર પહેરી ઉમેદવારી પત્ર ભરવા નીકળતા લોકોમાં કુતૂહલ ફેલાયું હતું. જોકે ઉમેદવારી પત્ર ભરતા અગાઉ પોલીસે ઉમેદવારે પહેરેલો જૂતાનો હાર કઢાવ્યા બાદ ઉમેદવારી કરવા જવાની પરવાનગી આપી હતી. વડોદરા બેઠક પર આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર અતુલ ગામેચી આજે ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા હતા. ત્યારે તેમણે જૂતાનો હાર પહેર્યો હતો અને મુખ્ય રસ્તા પર ચાલતા નીકળતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. તેમણે હાલની વહીવટીતંત્રની પ્રક્રિયા પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે સામાન્ય પ્રજા સરકારી વિભાગમાં કામ માટે લઈને જાય છે ત્યારે તેઓને ધરમધક્કા ખાવા પડે છે અને તેમના જૂતા પણ ખસાઈ જાય છે. જેથી મેં આજે જૂતાનો હાર પહેરીને ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યું હતું. તેઓ જિલ્લા કલેક્ટર કચેરી પાસે પહોંચતા પોલીસે તેમને રોક્યા હતા અને 100 મીટરના વિસ્તારમાં આ રીતે જૂતાનો હાર પહેરીને જઈ શકાશે નહીં તેમ જણાવી પોલીસે જૂતાનો હાર કઢાવ્યો હતો અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર સમક્ષ તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર.